भाई आजकल જે નવી સરના સુરણાને એક સમસ્યા આવી રહી કે શાદી વિવાહ કે ખવાનો ખવાશે તો ઘણા આઈટમ દીકીને ગભરાય છે ને પછી ઘરે આવીને સંતા કરે કે એક આદી મીઠાઈ બીજી ઠપકાર લીધું તો અસલ રહેતું તને હેત નવી સર સરો બોલે તમારા કસરો હાંડ ટીપસ લાવ્યો सब तनी पहले टीपस तमने घણા લોકો કહેંગે આ આપણે ઘરનો પ્રોગ્રામ હે પીરવું પડેગા એનાને વાતમાં આવો કને વાર મારી કે પત્તર રગડાઈ જાય અરે તમ તો આદમી તો પીરી દોગા પણ બૈરાને પીરવા વરોગા તો ત્રણ દડબુડી તમારા નંબર નહીં આવે કેમ કે બૈરા હું હે ખાવાનો કમ ખાઈને વાત વધારે કરે એટલે એને વાતમાં ભરવાઈ જાવ કને સેકન્ડ ટિપ્સ તમે કે ખાવાનો ખાવો તો જોઈ લેજો આસપાસ જે ડોવો હોય એને પાસે બેવાનું તમે ડોવાની જે ઇજ્જત મળે સન્માન મળે અને સબ આઈટમે મળે ડોવો જરૂરી ઇત્તે આઈટમ નહીં આવે ને તારું જમવા એમ કઈ એટલે ડોવાની આસપાસ જ બેવાનું તમે કે ખાવાનો ખવા જો તો જે પહેલી પંગત પડે પહેલી લાઈન માં જ બેસી જવાનું કેમ કે તારો પીરવારાને ઘણક જોશ રહે એ બીજી વાત હું કે નવો ગરમા ગરમા આઈટમ મળે બાદમાં તા ઘણી વખત આઈટમ ખતમ થઈ જાય દાળ પાણી લઈને ઉતરા લે કાસા કાસા ગોટા ખાવા પડે એટલે પહેલી વખત બેસી જવાનું ને સૌથી વાત તમને એ કહી રહ્યો કે ભાઈ જે પીરવાવાળો આવે તો તમારા એક્સ્ટ્રા આઈટમ લઈ લેવાના કેમ કે એક મીઠાઈ મળે તો બે મીઠાઈ લઈ લેવાની બે ગુલાબ જામુન તો શાન લઈ લેવાના કેમ કે હું તા કે પેલો પીરવાવાળો લાઈન કે 500 કવર આવે ભરોસો નહીં એ બાકી જરા તાકી રહેંગા તમારે તમે જે એક્સ્ટ્રા આઈટમ લીધા કે એના તમે ફાયદા ઉઠાવી શકો જેમ દાડા જમણ વાર આવે કે તો વેલો ખાવાનું બંધ कर दो तो तुम्हारा पेट खाली रहेगा વધારે સામાન में जाएगा ने આ વિડિયો તમારા જેટલા બી ભૂખડા દોસ્ત હે જે ખાવાના ભૂખડા હે એને મોકલી દો એને ફાયદો रहेगा કેમ કે આ તો પુણ્યનું કામ હે ને મસ્ત ખાવાનો ખો પેટ પોરો કરો અને પાદો દબાવીને વાહ ફેર દે मला